કોર્પોરેટ અફેર્સના એમડી ધ્રુપેશ શાહ. ધ્રુપેશ સર, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે સર શો પર. સર, સૌથી પહેલાં ઓવરઓલ એક આપનો વ્યૂ લઈએ. Q3ના અગર ફ્રન્ટ પર જોઈએ, કંપનીનું ઓવરઓલ એક પરફોર્મન્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આપના ઓપનિંગ કમેન્ટ્સ લઈએ. Q3 એટલે આઈ બિલીવ તમે ડિસેમ્બર ક્વાર્ટર જે કમ્પ્લીટ થયો એના માટેની વાત કરતા હશો. તો ડિસેમ્બર ક્વાર્ટર એઝ સચ એઝ અ પરફોર્મન્સ વોઝ નોટ અપ ટુ ધ માર્ક, અને એના રીઝન્સ એવા હતા કે કંપની પાસે ટ્રેડ એડવાન્સીસ ખાસા આવેલા હતા ઓફ સિઝનના, પણ એ મેઇનલી રિલેટેડ ટુ ન્યૂ પ્રોડક્ટ્સ હતા. અને ન્યૂ પ્રોડક્ટ્સનું અમે પ્રોડક્શન ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનામાં ચાલુ કર્યું હતું, એટલે એનું સ્પીલ ઓવર થયેલું છે. અને એ બિલિંગ કરંટ ક્વાર્ટર એટલે કે માર્ચ ક્વાર્ટરમાં થશે. ધેટ વોઝ નંબર 1. નંબર 2, અમારી જે સબસિડરી કંપની છે એમાં ઇમ્કો મેક્સિકો અને GSK ચાઇના, they have done phenomenally well and continue doing well. However, climate ટેકનોલોજીમાં ટ્રાન્સફોર્મેશન પ્રોસેસ ઇઝ સ્ટીલ ઓન, અને એના હિસાબે હજી એનું પરફોર્મન્સ વોઝ નોટ અપ ટુ ધ માર્ક. જી સર, આગળ એક વ્યૂ બજેટના ફ્રન્ટ પર આપની પાસેથી નૃપેશ જાણવા માંગીશ. જે રીતે એક અનાઉન્સમેન્ટ કન્ઝમ્પશન ડ્રીવન ગ્રોથ પર સરકારનું એક ફોકસ અને એક અનાઉન્સમેન્ટ આપણે આને લઈ અને જે જોયું છે, તો આ બજેટ અનાઉન્સમેન્ટ કંપની માટે એઝ અ કન્ઝ્યુમર ડ્યુરેબલ સ્પેસ કઈ રીતે, કેટલું પોઝિટિવ તમે ગણી રહ્યા છો? કંપની કે ઇન્ડસ્ટ્રીને આ સ્પેસને કેટલું મદદરૂપ થઈ શકે? સર્ટનલી જે લો ટિકિટ કન્ઝ્યુમર ડ્યુરેબલ આઇટમ છે કે FMCG છે, લાઈક એર કુલર, તો જે મિડલ ક્લાસ અને હાઈ મિડલ ક્લાસને જે ટેક્સેશન રિલીફ મળેલી છે, એ ટેક્સેશન રિલીફનું કન્ઝમ્પશનમાં ખાસી અસર થશે, કપલ્ડ વિથ ગુડ સમર. જી, તો ખાસ કરીને સર એ પણ અહીંયાથી જાણવા માગીશું કે જે બજેટમાં કન્ઝમ્પશનને એક વધારો આપવા માટેનું જે અહીંયાથી જાહેરાત કરી છે, તો લોકો પાસે પણ હવે કન્ઝમ્પશન પાવર જે છે એને જોઈને એક વધારે તેઓ સ્પેન્ડ પણ કરશે. અને કન્ઝ્યુમર એર કુલરની અગર વાત કરીએ, બેઝિક નેસેસિટી એ લોકોની લાઈફમાં આપણે ગણી શકીએ છીએ, તો કઈ રીતે તમે જોઈ રહ્યા છો આને લઈ? અને અત્યારે ડિમાન્ડ કેવી છે, કઈ રીતે લોકો ખરીદે છે? કોઈ અત્યારે એમાં ટ્રેન્ડ બદલાવ લાગ્યો છે તમને? એટલે એક તો જે લોકોનો કન્ઝમ્પશન પાવર અને પરચેઝિંગ પાવર વધ્યો છે, એની તો ચોક્કસ પોઝિટિવ ઇફેક્ટ આવશે. અને એર કુલરની મેઇન ડિમાન્ડ કન્ઝ્યુમર લેવલે સમરમાં થતી હોય છે, એટલે કે ફેબ્રુઆરી મહિનાથી ચાલુ થઈ મિડલ ઓફ જૂન સુધી. અને અત્યારના સાઉથ ઇન્ડિયા અને સમ પાર્ટ્સ ઓફ સેન્ટ્રલ અને વેસ્ટર્ન ઇન્ડિયાની અંદર અર્લી સમર ચાલુ થયો છે, એટલે ધાર્યા કરતા કે દર વર્ષે હોય એના કરતા વહેલું સેકન્ડરી સેલ ચાલુ થઈ ગયું છે. એ સિવાય લાસ્ટ યર જૂન ક્વાર્ટર એન્ડમાં ટ્રેડ પાસે, અમારા ડીલર ડિસ્ટ્રીબ્યુટર પાસે ખાસ કોઈ ઇન્વેન્ટરી જ નથી રહી, અને એના હિસાબે બી અમારું ઓવરઓલ 6 મહિનાના ઓફ સિઝનમાં સેલ્સ સારું થયેલું છે. અને અત્યારના બી ટ્રેડની એક્રોસ ધ ચેનલ્સ, એટલે જનરલ ટ્રેડ હોય, લાર્જ ફોર્મ સ્ટોર્સ હોય, ઈ કોમર્સ હોય કે D2C હોય, એ બધામાં બી ઓવરઓલ બહુ સારા સેન્ટિમેન્ટ્સ છે અને ઘણી સારી ડિમાન્ડ જોઈ રહી છે. ઓકે, તો સર નૃપેશ સર, કેપેસિટી યુટિલાઇઝેશન લેવલ જે છે એ અત્યારે ક્યાં સ્ટેન્ડ કરતું તમે જોઈ રહ્યા છો? અને કોઈ સિગ્નિફિકન્ટ કેપેક્સને લઈને કોઈ પ્લાન કંપનીનો અહીંયાથી કોઈ જરૂરી? અમે સિમ્ફનીમાં આઉટસોર્સ મેન્યુફેક્ચરિંગ મોડલ યુઝ કરીએ છીએ. અમારી પોતાની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી કે ખાસ કેપેક્સ નથી હોતો, અને એક્રોસ ધ કન્ટ્રી અમારી 11 આઉટસોર્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે. અને અમારી આઉટસોર્સ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ ક્વાઇટ ફ્લેક્સિબલ અને ડાયનામિક છે. એટલે એઝ ઓફ નાઉ અમારું 80 to 90% જેવું એમની સાથે જે ટાઈઅપ કરેલું છે એની કેપેસિટી યુટિલાઇઝ થઈ રહી છે, અને જરૂર પડે તો એ કેપેસિટીને ઇઝીલી અમે વધારી શકીએ એમ છે. એઝ ફાર એઝ કેપેક્સ આર કન્સર્ન, સિમ્ફનીને હાર્ડકોર પ્લાન્ટ, મશીનરી, મોલ્ડિંગ મશીન્સ એ બધામાં ઇન્વેસ્ટ કરવાની જરૂર નથી પડતી, વિધર ઇન સિમ્ફની ઇન્ડિયા ઓર અવર ઓવરસીઝ કંપનીઝ. મેઇનલી મોલ્સ, ડાઇસ અને જીક્સ એ ટાઈપના ઇક્વિપમેન્ટ્સમાં જ અને લેબ ઇક્વિપમેન્ટ્સમાં ઇન્વેસ્ટ કરવાની જરૂર પડે છે. અને એના હિસાબે અમારો જે કંઈક પ્રોફિટ આફ્ટર ટેક્સ હોય છે એના મોર દેન 90% ઇટ ઇઝ અ ફ્રી કેશ ફ્લો. અમારો કેપેક્સ કે એડિશનલ વર્કિંગ કેપિટલ રિક્વાયરમેન્ટ પ્રોફિટના લેસ દેન 10% હોય છે. અને એના હિસાબે જ અમારું શેર હોલ્ડર પે આઉટ રેશિયો, જે ડિવિડન્ડ હોય કે શેર બાયબેક હોય, એ ઓન એન એવરેજ પ્રોફિટના મોર દેન 60% છે. જી,
આગળ સર જાણીશું કંપનીએ જે વોટર હીટર અહીંયાથી લોન્ચ કર્યું છે તો એને લઈ અને રિલેટેડ એક્સપેન્સને કારણે એક્સપેન્સ તમે કોઈ વધતો જોઈ રહ્યા છો કે એને લીધે તમને લાગી રહ્યું છે કે માર્જિન્સના ફ્રન્ટ પર કોઈ તમે પ્રેશર જે છે એ ખાસ કરીને જોઈ રહ્યા છો કોઈ? એટલે અમે વોટર હીટર એટલે કે ગીઝર આ વર્ષે ફર્સ્ટ ટાઈમ લોન્ચ કર્યું અને એની સિલેક્ટેડ લોન્ચ સિલેક્ટેડ સિટીઝમાં હતું અને સિઝન એન્ડમાં એટલે કે વિન્ટર એન્ડમાં જાન્યુઆરીમાં અમે ઈ કોમર્સ અને D2C ઉપર એક્રોસ ધ કન્ટ્રી કર્યું અને એના અમુક યુનિક ફીચર્સ અને USPs જે અમે પેટન્ટ કરાવેલા છે એનું ખાસું સારું ટ્રેક્શન હતું. ઓફકોર્સ આ પહેલું વર્ષ હતું એટલે મેઇનલી અમારે પ્રોડક્ટ લોન્ચ અને એડવર્ટાઇઝમેન્ટ સેલ્સ પ્રમોશનમાં એક્સપેન્સીસ થયેલા છે અને આ પછીના વિન્ટરમાં એનું અમને સેલ્સ અને એનો ફાયદો મળે એવી અમે આશા રાખીએ છીએ. કરેક્ટ સર, જે રીતે રૂપેશ સર તમે જણાવ્યું કે વોટર હીટર કંપની અહીંથી ગીઝર જે લોન્ચ કર્યું છે તો અહીંયાથી સિમિલર પ્રોડક્ટ્સ અથવા તો કોઈ અલગ પ્રોડક્ટમાં ડાયવર્સિફાઈડ કરવા માટે કંપનીનો અત્યારે આના સિવાય કોઈ યોજના છે? એટલે સિમ્ફનીએ ઓલરેડી રેસિડેન્શિયલ એર કુલર સિવાય સેન્ટ્રલાઇઝ અને ડક્ટેડ એર કુલરમાં છે અને સેન્ટ્રલાઇઝ અને ડક્ટેડ એર કુલરનું યુસેજ ફેક્ટરીઝ, વેરહાઉસીસ, એજ્યુકેશન ઇન્સ્ટિટ્યુશન્સ, રિલિજિયસ પ્લેસીસ, ડેટા સેન્ટર્સ એ જગ્યાએ થાય છે અને એ પ્રોજેક્ટ બેઝ એન્ટરપ્રાઇઝ સોલ્યુશન છે. એ જ રીતના બીજી જે એડજેસન્ટ કેટેગરી છે એટલે કે કિચન કુલિંગ સોલ્યુશન છે કે પછી ટેબલ ટોપ કુલિંગ સોલ્યુશન છે જે 12 મહિના એનો યુઝ થઈ શકે, એમાં બી 2-1 વર્ષથી એન્ટ્રી લીધેલી છે અને છેલ્લે વોટર હીટર. હવે અમારી જે 2 ઓવરસીઝ સબસિડરી છે ઇમ્કો મેક્સિકો અને GSK ચાઇના એમાં અને ઇવન ક્લાઇમેટ ટેકનોલોજીમાં ત્યાં અમે હીટર, વોશિંગ મશીન અને ફેન્સ પણ વેચીએ છીએ. ઓકે સર, ઘણી ડિટેલ સર તમે આપી. આના સિવાય સર જોવા જઈએ તો જે રીતે સમર અને ડિમાન્ડની તમે વાત કરી, આપણે શરૂઆતમાં ચર્ચા કરી, તો અત્યારે કાઇન્ડ ઓફ ડિસ્કાઉન્ટ જે છે એ કંપની અત્યારે કોઈ પ્રોવાઈડ કરી રહી છે? સિમ્ફનીની કાયમ માટેની પોલિસી એવી રહેલી છે કે એક વખત સમર ચાલુ થાય એટલે 0 ડિસ્કાઉન્ટ. અને અમારા કસ્ટમર્સ કોણ હોય તો ડિસ્ટ્રીબ્યુટર્સ હોય, ડીલર હોય, લાર્જ ફોર્મેટ સ્ટોર્સ હોય, એટલે એ લોકોને એક વખત સમર ચાલુ થાય પછી 0 ડિસ્કાઉન્ટ હોય છે. એ લોકો બેઝ ઓન એમણે કેટલો માર્જિન રાખવો છે કે એમના માર્જિનમાંથી કેટલું પાસ ઓન કરવું છે કસ્ટમરને, એ લોકો એમાંથી પાસ ઓન કરી શકે, બટ એટ કંપની લેવલ 0 ડિસ્કાઉન્ટ. રાઈટ સર. જી સર, લાસ્ટ કપલ ઓફ પોઈન્ટ્સ. એક તો એ પૂછવા માંગીશ ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ હાઇક લાસ્ટ સિઝનથી કમ્પેર કરીએ, અત્યારની સિઝનની અગર વાત કરીએ, પર્ટિક્યુલર કોઈ પ્રોડક્ટ માટેના પ્રાઇસ હાઇક જે છે એ અત્યારે કોઈ કવર કરવામાં આવ્યા છે કંપની દ્વારા? એટલે એક તો અમે 17 જેટલા નવા એર કુલરના મોડલ્સ લોન્ચ કર્યા છે એટલે એમાં તો ડિસન્ટ માર્જિન છે, ડિસન્ટ પ્રોફિટેબિલિટી છે અને એની પોઝિટિવ ઇફેક્ટ આ ક્વાર્ટરમાં જોવા મળશે. એ સિવાય બાકીના જે અમારા જૂના મોડલ્સ છે, લગભગ 60 જેટલા મોડલ્સ છે, એમાં અમુક મોડલ્સમાં અમે 2% થી માંડીને 12% જેવો પ્રાઇસ ઇન્ક્રીઝ કર્યો છે. અમુક મોડલ્સની અંદર અમે પ્રાઇસ ઇન્ક્રીઝ નથી કર્યો અને અમુક સિલેક્ટેડ મોડલ્સની અંદર એલોંગ વિથ વેલ્યુ એન્જિનિયરિંગ અમે ઇવન પ્રાઇસ રિડક્શન બી કરેલું છે. એટલે ડિપેન્ડિંગ અપોન ધ મોડલ, ડિપેન્ડિંગ અપોન ધ માર્કેટ, ડિપેન્ડિંગ અપોન ધ કોમ્પિટિટિવ સિનેરિયો એન્ડ ડાયનામિક્સ અમારી પ્રાઇસિંગ થતી હોય છે. સર, એક બ્રોડલી એક વ્યૂ તમારી પાસેથી જે લેવા માંગીશું અહીંયાથી ખાસ કરીને, એ કંપની જે એર કુલર માર્કેટ જે કંપની રિપ્રેઝેન્ટ કરી રહી છે, સ્ટીલ તમને એવું લાગી રહ્યું છે કે ડોમિનેટેડ બાય ધ અનઓર્ગેનાઇઝડ સેગમેન્ટ, અને કઈ રીતે ઓર્ગેનાઇઝ સેગમેન્ટ જે છે એ અહીંથી એક પરફોર્મ કરી રહ્યું છે, કઈ રીતની એક અસર તમે જોઈ રહ્યા છો આ બંને વચ્ચે? એટલે એર કુલરની અંદર વેલ્યુ વાઇઝ જોવા જઈએ તો લગભગ 40% જેવો શેર ઓર્ગેનાઇઝ પ્લેયર્સનો છે અને 60% શેર અનઓર્ગેનાઇઝ પ્લેયરનો છે. અને આ શેર આજથી 12-15 વર્ષ પહેલા લગભગ 80% થી 85% જેવો અનઓર્ગેનાઇઝ પ્લેયર્સનો હતો. એટલે ધેર ઇઝ અ ગ્રેજ્યુઅલ શિફ્ટ, પણ હજી બી અનઓર્ગેનાઇઝ પ્લેયર્સનો ખાસો શેર છે. હાઉએવર છેલ્લા 2 વર્ષથી એક ઇમ્પોર્ટન્ટ અને અગત્યનો ટ્રેન્ડ એવો જોવા મળી રહ્યો છે કે કસ્ટમર્સ ઇવન અનઓર્ગેનાઇઝ પ્લેયર્સ પાસેથી બી ખાસા પ્લાસ્ટિક કુલર પરચેસ કરી રહ્યા છે. ઇટ મીન્સ એક વખત કસ્ટમર્સને પ્લાસ્ટિક એર કુલરનો પ્રેફરન્સ અને લાઇકિંગ આવે છે અને રાઇટલી સો, કારણ કે એમાં ઘણા બધા બેનિફિટ છે ઇવન કસ્ટમરને,
તો અમે લોકો એ સેગમેન્ટમાં બી અનઓર્ગેનાઇઝ પ્લેયર્સને ટેકલ કરવા માટે એરફોર્સ રેન્જ ઓલરેડી આ વખતે લોન્ચ કરી છે અને ડાઉન ધ લાઇન એમાં બીજું ઘણું કરી શકાય એમ છે. જી સર, લાસ્ટલી એક જાણવા માંગીશું કે કોઈ અત્યારે ચેલેન્જના ફ્રન્ટ પર અગર જોઈએ તો, કારણ કે સ્પેશિયલી અગર વાત કરીએ તો કુલર મેન્યુફેક્ચરર માટે કોઈ ચેલેન્જ તમે જોઈ રહ્યા છો? જે રીતની અત્યારે એક એસીની ડિમાન્ડ જોઈ રહ્યા છે, સડનલી જે અહીંથી મૂવ અપ થતી દેખાડી રહી છે, તો કોઈ ચેલેન્જીસ? 90% ઓફ ધ પ્રોક્યોરમેન્ટ કે સપ્લાઈઝ ઇન્ડિયામાંથી જ હોય છે. પ્રી કોવિડ થોડો વધારે અમે ઇમ્પોર્ટ કરતા હતા. હવે લેસ દેન 5% કોમ્પોનન્ટ્સ અમારે ઇમ્પોર્ટ કરવા પડે છે અને એના હિસાબે સપ્લાય ચેઇન કે પ્રોક્યોરમેન્ટની કોઈ ચેલેન્જીસ નથી. સેકન્ડલી, લાસ્ટ યર જે પ્રમાણે સમર આવેલો હતો અને સડન ડિમાન્ડ હતી, એ ધ્યાનમાં રાખીને અમારું આખું જે લોજિસ્ટિક ફંક્શન, સપ્લાય ચેઇન ફંક્શન અને એની જે એફિશિયન્સી ફર્ધર લાવવાની હોય, ઇન્ક્લુડિંગ એના રિલેટેડ ઓટોમેશન નહીં કરવાનું હોય, એમાં બી અમે ખાસા પગલાં લીધેલા છે. જી રૂપેશ સર, ઘણી ડિટેલ્સ અમારી સાથે શેર કરી. થેન્ક યુ સર, અમારી સાથે તમે જોડાયા. થેન્ક યુ ફોર કનેક્ટિંગ એન્ડ બેસ્ટ વિશિસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ અગેન. પ્લીઝ. તો આ રીતે સિમ્ફનીના મેનેજમેન્ટ સાથે આપણે ચર્ચા કરી. અત્યારે સમરને લઈને કઈ રીતે ડિમાન્ડ બનતી દેખાઈ રહી છે, કંપનીની આગળની કઈ રીતે યોજના છે. સ્ટોક પર નજર કરો, જબરદસ્ત મજબૂતી, ઓલમોસ્ટ ડે હાઈની આસપાસ સ્ટોક ટ્રેડ થઈ રહ્યો છે. અત્યારે 3.5% વધુની ખરીદારી સ્ટોક પર આપણને દેખાડી રહી છે. તો એ સાથે જ એક